નકલી ઘીથી સાવધાન છેલ્લા 2 વર્ષથી નકલી ઘીની ધમધમી રહી હતી ફેક્ટરી અને ઝડપાયું છે નકલી બિન આરોગ્યપ્રદ ઘી। નફાખોરીના નામે લોકોના આરોગ્ય સાથે ખેલ થઈ રહ્યા છે। નકલીની આ ભરમારની વચ્ચે વધુ એકવાર નકલી ઘીની એક નહીં બે નહીં પણ 3 ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં એક પણ ટીપું ઘી નહીં, બધું જ ડુપ્લિકેટ, એટલે પૂરેપૂરી ખરાબ પ્રોડક્ટ તમારા ઘર સુધી પહોંચી રહી છે। ઓળખી લો આ લોકોને અને જોઈ લો કઈ કંપનીના ડુપ્લિકેટ ઘી તે બનાવતા હતા। સ્વાદ, મીઠાશ અને આનંદ એટલે આપણા તહેવાર, પણ આ ખુશીઓ વચ્ચે જો સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય તો બજારમાં વધતા નકલીની ભરમાર ચિંતા વધારી છે, જ્યાં શુદ્ધતાની જગ્યાએ નફાખોરી ચાલી રહી છે। તહેવારની રેસિપીમાં ઉપયોગ થતું આ ઘી જો નકલી હોય તો સ્વાદ સાથે આરોગ્ય પર પણ ગંભીર અસર થઈ શકે। નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ। ત્રણ ફેક્ટરીમાં બનતું હતું નકલી ઘી। $1.5 કરોડથી વધુનું નકલી ઘી જપ્ત। તો આ છે તમારા આરોગ્યના દુશ્મન। વધુ નફો કમાવાની લાહેમાં આખું નકલી ઘી ઊભું કરી નાખ્યું। સુરત એસઓજીએ આવા જ શખ્સોનો કર્યો છે પર્દાફાશ। અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉન પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા। આ દરોડામાં કુલ $1.5 કરોડથી વધુની મત્તાનો ડુપ્લિકેટ ઘીનો જથ્થો અને તેને બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો। આ સાથે એસઓજીએ 4 આરોપીને પણ ઝડપી પાડ્યા છે। હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 2 વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે। માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી। એના પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી। આમ 3 ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। માધવ ડેરી પ્રોડક્ટ અને આદિનાથ ડેરી પ્રોડક્ટ નામથી ફર્મ બનાવી અલગ અલગ ઘીનું પેકેજિંગ કરવામાં આવતું અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ તેઓ વેચતા હતા। સમગ્ર ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે ત્રણેય મૂળ ડીસાના વતની છે। જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત। આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા। ઘીના નામે એક પણ ટીપું ઘી નહોતું। આમાં વનસ્પતિ તેલ અને ઓરમ કેમિકલનો ઉપયોગ કરતા અને એસએસ નામનું પણ કેમિકલ ઉપયોગમાં લેતા, જેનાથી ઘી દાણાદાર વાળું બની જતું। આમાં રીતે તેઓ ઘી બનાવતા હતા। આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી। આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે, પામોલિન તેલ, એ તેલ પછી કેમિકલ આવે છે, કોરમ કરીને કેમિકલ આવે છે, એ કેમિકલને ઉમેરવામાં આવે, જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય, ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે, ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે, એ ટાઈપનું એક કેમિકલ આવે છે। એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા। એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને એસએસ નામના એક કેમિકલનો ઉપયોગ કરતા હતા। આ એસએસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે,
તો આ દાણાદાર બનાવવા માટે આ SS કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે નકલી ઘી આરોગ્ય માટે કેટલું ખતરનાક. આ નકલી ઘીમાં વનસ્પતિ ઘી અને કેમિકલ્સ હોય છે જે પાચન તંત્ર માટે હાનિકારક છે. કબજિયાત કે એસિડિટી ઊભી કરી શકે, હૃદય રોગ અને કોલેસ્ટ્રોલ વધારે. નકલી ઘી વધારે હાર્ડ ફેટ અને ટ્રાન્સ ફેટ ધરાવે છે, હૃદય રોગનું જોખમ વધારી શકે અને કોલેસ્ટ્રોલ લેવલ બગાડી શકે. સોયાબીન તેલ અને અન્ય ભેળસેળવાળા તત્વો હોય છે, લીવર અને કિડની માટે ઝેરી સાબિત થઈ શકે. કેટલીક ભેળસેળવાળી ચીજવસ્તુઓ શરીરના હોર્મોનલ બેલેન્સને ખરાબ કરી શકે. ખાસ તો બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આ હાનિકારક છે. કેટલાક રસાયણો ભેળસેળવાળા ઘીમાં મળી શકે જે લાંબા ગાળે કેન્સરનું જોખમ વધારી શકે છે. સમગ્ર કેસમાં આ 3 ફેક્ટરી ઝડપાઈ છે અને 3 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે બહારની વસ્તુ ખરીદતા પહેલા 100 વાર વિચારજો. બળદેવ સુથાર, TV9 સુરત.